નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની અંદર એડમિશન લેવા માંગે છે તે તમામ વિદ્યાર્થીઓ માટે એક ખુશખબરી, એક ખૂબ જ સરસ વાત, વિદ્યાર્થીઓના હિત માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની હું વાત આ વિડીયો મારફતે કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો હું જણાવી દઉં કે કોમર્સ ફેકલ્ટીમાં બીકોમની અંદર 10,271 સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યા હતા, એટલે કે રજિસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી 4,432 સ્ટુડન્ટ્સને ફી પે કરવાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમના ઓફર લેટર જનરેટ થઈ ગયા હતા. જેમાંથી 6,334 વિદ્યાર્થીઓએ ફી પે કરીને પોતાની સીટ્સ બુક કરી લીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો, 98 સીટ અવેલેબલ છે. જેમ કે કોઈ વિદ્યાર્થીઓ ફી ભરવાના રહી ગયા હોય એવા 98 સીટ અવેલેબલ છે. પ્લસ યુનિવર્સિટીના સત્તાધીશો, ખાસ કરીને આપણા વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સર અને આપણા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યા સરને ખૂબ ખૂબ અભિનંદન કે વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ માટે 200 સીટ એટલે કે 200 સીટ યુનિટ બિલ્ડિંગમાં વધારવામાં આવી છે. સાથે સાથે 150 સીટ પાદરા બિલ્ડિંગમાં વધારવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ટોટલ જોવા જઈએ તો 450 સીટનો વધારો વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવ્યો છે. જે 450 સીટ પર વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની અંદર બીકોમમાં એડમિશન આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જે કટ ઓફ અટક્યું છે તે 54% પર અટક્યું છે, જે નીચે જઈને 50% એટલે કે 50% સુધી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોના 50 થી 54 એટલે કે 50 થી 54% વચ્ચે છે તે વિદ્યાર્થી મિત્રોને ટૂંક જ સમયમાં તમારા જીકાસના પોર્ટલ પર ઓફર લેટર જનરેટ થશે. જેવો ઓફર લેટર જનરેટ થાય તમારી ઓફર કન્ફર્મ કરવાની રહેશે, તો જ તમારું એડમિશન MS યુનિવર્સિટીમાં થશે અને તો જ તમને ફી પે કરવાનો મેસેજ આવશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રો ઓફર લેટર કન્ફર્મ નહીં કરે તો તે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એડમિશનની શરૂઆત થઈ તે સમયે અમે કોમર્સ ફેકલ્ટીના ડીન સરની એક રજૂઆત કરી હતી. અમારી રજૂઆત એવી હતી કે મેન યુનિટ ગર્લ્સ અને પાદરા 4 બિલ્ડિંગ તો વિદ્યાર્થીઓ માટે છે જ, પણ ખાસ કરીને જે બીકોમ ઓનર્સ બિલ્ડિંગ જે નિઝામપુરા ગર્લ્સ બિલ્ડિંગની સામે આવેલી છે તે બિલ્ડિંગ પણ બીકોમના એડમિશન માટે આપવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓના એડમિશન તે બિલ્ડિંગમાં પણ થઈ. તો સત્તાધીશોએ રજૂઆત ધ્યાનમાં રાખીને ખાસ કરીને બીકોમ ઓનર્સ બિલ્ડિંગ પર આ જે સીટોનો વધારો થયો છે તે વધારો બીકોમ ઓનર્સ બિલ્ડિંગ પર તમારી એક્ઝામ સેટ કરવામાં આવશે. અને સત્તાધીશોએ જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે તે ખૂબ જ ખુશ છે, જેનાથી અમે દરેક વિદ્યાર્થી મિત્રોને આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પર બોલાવવામાં આવ્યા હતા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલ ન્યૂઝ આવતીકાલે ન્યૂઝપેપરની અંદર પણ આવી જશે અને સમાચારના માધ્યમથી પણ તમે મેળવી શકશો. અને ખાસ કરીને જે કટ ઓફ 54% પર અટક્યું છે જે 50% સુધી જવાનું છે, તો તમારા જીકાસ પોર્ટલ ચેક કરતા રહેજો. જેઓ 50% થી 54%ની વચ્ચે જે વિદ્યાર્થીઓના ટકા આવેલ છે તે વિદ્યાર્થી મિત્રો તમારું ઓફર કન્ફર્મ કરી લેજો અને કંઈ પણ મુશ્કેલી પડે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ ફી કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે ફી નથી ભરી અને જે વિદ્યાર્થી મિત્રોએ કોલેજમાં એપ્લિકેશન આપેલ છે કે આ કારણથી અમે ફી ભરી શક્યા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે. મારું ઇન્સ્ટાગ્રામ પેજ MSFR નિખિલ સોલંકી ફોલો કરી રાખજો, જેનામાં તમને આવી દરેક અપડેટ મળતી રહેશે. થેન્ક યુ.